નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આજના દિન વિશેષમાં જોઈશું 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીનો હેતુ પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવાનો છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. ઈસવીસન 1973માં સૌ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સર્જન અને આપણું જીવન પ્રકૃતિ અને પર્યાવરણ પર આધારિત છે. હવા, પાણી, ખોરાક અને અન્ય વસ્તુઓ જીવવા માટે જરૂરી છે તે પર્યાવરણની પેદાશ છે. પૃથ્વી પરના જીવનના અસ્તિત્વનું કારણ તેનું પર્યાવરણ માનવામાં આવે છે. ઝડપથી કપાતા વૃક્ષો અને સતત વધી રહેલા પ્રદૂષણ વચ્ચે પર્યાવરણને બચાવવા માટે દર વર્ષે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સ્વચ્છ પર્યાવરણમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે. પર્યાવરણની સીધી અસર આપણા જીવન ઉપર પડે છે, પરંતુ આજના સમયમાં મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મૂકી દીધું છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઈસવીસન 1972માં સંયુક્ત રાષ્ટ્રના આશ્રય હેઠળ યોજાયેલી પર્યાવરણીય મુદ્દાઓ પરની પ્રથમ મોટી કોન્ફરન્સ સ્વીડનના સ્ટોકહોમમાં 5મી જૂનથી 16 જૂન દરમિયાન યોજાઈ હતી, જે માનવ પર્યાવરણ પરની કોન્ફરન્સ અથવા સ્ટોકહોમ કોન્ફરન્સ તરીકે ઓળખાય છે. તેનું ધ્યેય માનવ પર્યાવરણની જાળવણી અને ઉન્નતીકરણના પડકારોને કેવી રીતે ઉકેલી શકાય તેના ઉપર મૂળભૂત સામાન્ય દૃષ્ટિકોણ બનાવવાનો હતો. 15મી ડિસેમ્બર 1972ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ ઠરાવ પસાર કરીને દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 15 ડિસેમ્બર 1972ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ બીજો ઠરાવ અપનાવ્યો, જેના કારણે પર્યાવરણીય મુદ્દાઓ પર વિશેષ એજન્સી યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP એની રચના થઈ. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5 જૂન 1973ના રોજ કરવામાં આવી હતી. વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ 3જી સદીના સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિને મહત્ત્વને સ્વીકારતા વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો માટે આજે પણ અશોકના શિલાલેખોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં પર્યાવરણને બચાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. આ દિવસે લોકોને અપીલ કરવામાં આવે છે કે પોતાની આસપાસના કુદરતી સંસાધનોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરે. પર્યાવરણને સારું રાખવા માટે સતત પ્રયાસો કરવા આ આપણા બધાનું કર્તવ્ય છે. જો પર્યાવરણ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આવનારી પેઢીને એના ખતરનાક પરિણામો ભોગવવા પડશે. આવો પર્યાવરણનું સમર્થન અને સંરક્ષણ કરવા આપણે સૌ આજના દિને સંકલ્પ કરીએ.